ઓકે ચાલો. શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા બલી, નાની સુકાની મળ્યા વિના નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ પડ્યો, ગુરુ કહન તું ના વિકમળ્યો. મંજુબેન. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના, બાયાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અનેક જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય પડે, નિમિત્તો વહેવારો દક્ષન વિશે કાંઈ ન મળે. હૈયો સત સત જ્ઞાન જ્ઞાન તપ કે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ જળ કે, પરદ્રવ્ય ના તો છૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન બળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકો કીર્ણ કંપ જ્ઞાન મહિમા, હૃદય રહે સર્વદા. નિત્ય સુધાધરણ ચંદ્ર તને નમો, કરુણા કારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ સતના વાયુની તે વહંતી, વાણી ચિન મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા, ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પા. મનરથ મનનો પૂરજો શક્તિશાળી, કોયેલું રત્ન મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી સદગુરુ દેવનો જય હો. મહેશ, મેં ભૂલ કરી. I already made you the host. Okay. ત્યાં ચાલુ રાખ્યું છે. 41 તારી પાસે તૈયાર છે? ના, I haven't. I'll have to get out to do it. I keep it ready all the time. When I start the meeting, સમજી ગયો. everything is ready, so I don't. Okay, so then make me I the can host. do that. Go back and make me the host, so I can start 41. Okay, ચાલો કરું. મારું બધું તૈયાર છે 41. Okay, but મીટિંગ ચાલુ કરું ને પહેલા બધું તૈયાર કરી રાખું. હા, બરાબર છે, રાઈટ. બહુ સરસ. મોડું નથી. You are the host now. Okay.
041 નવું પ્રવચન. ઓકે. વિક્રમવદ 2504 અષાઢ વદ ચોથ રવિવાર તારીખ 23/7/78 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 11 ના ભાવાર્થ ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સ્વરણ પ્રવચન નંબર 41. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આયર્યાણમ નમો લોહી સૌ ઉજ્જાયણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર મેંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ. એક મિનિટ જુઓ તો તમને દેખાય તો બરાબર. સહેજ પાછળ લઉં છું. બરાબર છે. ઓકે. સહેજ પાછળ લઉં છું. જુઓ કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ. જુઓ તમને દેખાશે કે નહીં બરાબર? જો મારો એરો દેખાય જ ને? હા. હા જયંતિલાલ છે. આ મોટા ભાઈ છે ને આ જયંતિભાઈ હા. ઓ, દેખાય છે? હા, જયંતિલાલ આ દેખાય મોટા છે. ભાઈ છે, એની બાજુમાં જયંતિભાઈ છે. લાગે છે એવું? હા, હા. ના, મોટા ભાઈ પાછળ લાગે નહીં નહીં પાછળ ટોપીમાં વાળા પાછળ. અહીંયા હા, એ ધેટ્સ ધ વન. ઇટ્સ હાર્ડ ટુ સી. ઓકે, મોટામાં નું નથી. દેખાય. પણ આ બરાબર કેવા? છે. ઓકે, જયંતિલાલ બરાબર ચોખ્ખા. આ આ દેખાય છે? ચોખ્ખા દેખાય છે. હા. અને પાછા તમે આ ખરું ગોતી આવ્યું. બીજો બી એક ફોટો જોયેલો. ના ના, બીજો બી એક મેં ફોટો જોયેલો કે તો કમ્પ્લીટલી 1000% જયંતિભાઈ હતા. જયંતિભાઈ અચ્છા અચ્છા અચ્છા. અને એની બાજુમાં બેઠેલા ને એ મને એવું હા. લાગ્યું મારો ઓલો વ્યાસ કરીને રમેશ વ્યાસ ફ્રેન્ડ હતો ને વાટોલા, હા હા હા. એની બાજુમાં બેઠેલો કે એક કોક વાર આવતો હતો ત્યાં હા આગળ. હા Right, right. અચ્છા અચ્છા અચ્છા. એનું મળું બરાબર. બરાબર. આ તો આ જયંતિભાઈ છે, એવી રીતે એક્ઝેક્ટલી બીજો જયંતિભાઈનો ફોટો હતો. અચ્છા અચ્છા હા અચ્છા. હા બરાબર છે. ઓકે, લાલચંદની બાજુમાં એકવાર હતા. આ બધા બહુ આપણે રામજીભાઈ કેવા સરસ લાગે છે. Oh yes. ઓકે, ચાલો. હા પરમાગમ મંદિર બન્યું ને હા હા તમારા ફોટા ઉપરથી તમે જોયું રજનીભાઈ, અત્યારે તમે પરમાગમ મંદિરમાં એન્ટર કરો ને હા એટલે ગુરુદેવની પાઠ સામે છે. હા હા અત્યારે જયારે શરૂઆત થઈ ને ત્યારે ગુરુદેવ અંદર દાખલ થાવ ને એટલે તરત જ ડાબી બાજુ જો આ કુંકુંદ ભગવાન છે ને આ અમૃતચંદ્રાચાર્ય દેવ છે. હમ હા એટલે પેલા ગુરુદેવ અમૃતચંદ્રાચાર્ય દેવની લાઈનમાં પ્રવચન આપતા હતા અચ્છા અને પછી સામેની સાઈડમાં પદ્મપ્રભુધારી દેવની લાઈનમાં આપવા માંડ્યા. ઓકે આ પ્રવચન સારું છે. આ પ્રવચન બદલાવી. આ સ્વાધ્યાય મંદિરમાં છે કે પ્રવચન સારું? ના બધે આપણે ક્યાં પડે? બાજુમાં આ તો સ્વાધ્યાય આપણા પરમાગમ મંદિર છે. આ પરમાગમ મંદિર છે. ઓકે ઓકે. સ્વાધ્યાય તો હોય જ નહીં ને, આવા તો ફોટા જ સામે. એટલે હા. કોલમ સ્વાધ્યાય મંદિર રાઈટ 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 રાઈટ. સ્ટાર ઓફ ઇન્ડિયા નાનું પડતું હતું એટલે સ્વાધ્યાય મંદિર બનાવ્યું. સ્વાધ્યાય મંદિર નાનું પડતું હતું એટલે પ્રવચન મંડપ બનાવ્યું. પ્રવચન મંડપ એ નાનો પડવા માંડ્યો એટલે પછી આ પરમાગમ મંદિર બનાવ્યું. અચ્છા ઓકે પરમાગમ. અને સામે ફોટો છે ઈ અમૃતચંદ્રાચાર્ય. એ સામે અમૃતચંદ્રાચાર્ય દેવ છે, વચમાં કુંકુંદ ભગવાન છે બરાબર છે. અને કુંકુંદ ભગવાન ની પેલી બાજુ હા જરાક અડધા પદ્મપ્રભુધારી દેવ. સમજી ગયો સમજી. રસિકભાઈ અને મારો હેરો છે ને, હેરો એ અમારા બનાવી ઇન્દુબેન ના હસબન્ડ. ક્યાં? હા હા ચશ્મા વાળા છે ને. હા હા બરાબર બરાબર એ ઇન્દુબેન ના હસબન્ડ. બરાબર. અને આ જે હાથે આંબ લઈને બેઠા છે આ ચેતનજી છે. હો, કોણ? ગુરુદેવ બોલે છે ને ચેતનજી ચેતનજી. હા આ ચેતનજી છે. આ એ સ્થાનક સાધુ હતા. સ્થાનકવાસી નહીં, દેરાવાસી ના હતા. દેરાવાસી ની 3 વ્યક્તિ, એક આ ચેતનજી દેરાવાસી ના સાધુ, એક ધીરજશ્રી હતા ધીરજશ્રી, હા ધીરજશ્રી, ઈ પણ દેરાવાસી ના ગોયણીજી મહારાજ, અને એક હતા સુશીલા શ્રીજી. હા એ સુશીલા શ્રીજી પણ દેરાવાસી માં દીક્ષા લીધેલી. મોટું એ લોકો અવારનવાર પાલિતાણા જાય ને
હા હમ. હા એટલે રસ્તામાં આ સોનગઢ આવે હા એટલે બરાબર. પેલા શરૂઆતમાં તો એક બે વાર કુતૂહલતા હતી કે ભાઈ આ ગુરુદેવ આ જે વાત કરે છે ધર્મની, આવું કોઈ દી સાંભળ્યું નથી, છે શું, લાવને સાંભળવા જાય. એટલે શરૂઆતમાં એક બે વાર કુતૂહલતાથી આવે અને પછી ધીમે ધીમે એમ થાય કે ઓ આ તો વાત સાચી છે, પછી એને અર્પાઈ જાય, બરાબર. Right, પછી કાયમ અહીં રહી જાય. right, yeah, okay. મંગળ ગુરુ કમલારી ઉજેન્દ્ર મોક્ષ મંગળ નમઃ સમર્પણાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિજાતા સમયસર 11મી ગાથાનો ભાવાર્થ. કાલ કેટલાક નહોતા નહીં, મારે બાબુલાલજી નહોતા, બીજા વખતે ભાવનગર વાળા આવ્યા છે. આ તો હજી જયારે ગમે તેટલો લેટ હોય આ તો હતા. ભાવાર્થ. અહીં જે આ ઠેકાણે 11મી ગાથામાં અહીં એટલે 11મી ગાથામાં વ્યવહાર નહીને અભૂતાર્થ અને શુદ્ધ નહીને ભૂતાર્થ કયો છે. એટલે કે જે આત્મા છે અભેદ વસ્તુ અનંત ગુણનું પિંડ, એમાં જે ગુણ ભેદને લક્ષમાં લે એને વ્યવહાર નહીં કહે છે. જે ગુણી વસ્તુ છે અભેદ ખંડ, એમાં ગુણ જે અનંત છે એવા ગુણીમાંથી ગુણનો ભેદ લક્ષમાં લે એને અહીંયા વ્યવહાર નહીં, વર્તમાન ભેદ પક્ષને લક્ષમાં લે એને અહીંયા વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અથવા પર્યાયને લક્ષમાં લે એ પણ ભેદ છે ત્રિકાળીમાં, અથવા રાગને લક્ષમાં લે એ પણ વ્યવહાર નહીં કહેવામાં આવે છે. એને જાણનારી નહીંને વ્યવહાર નહીં, અને વ્યવહાર નહીંનો વિષય ગુણ ગુણી ભેદ પર્યાય રાગ આદિ આનો વિષય છે. હા હા, એને અહીંયા જૂઠો કયો છે. અહીંયા વ્યવહાર નહીંને જૂઠી કઈ છે. એ કઈ અપેક્ષા છે જૂઠી કઈ એ ખુલાસો કરે છે. અને શુદ્ધ નહીંને ભૂતાર્થ કયો છે. ત્રિકાળી જે અભેદ ચૈતન્ય સ્વરૂપ ભગવાન, જે જ્ઞાનનો વિષય તદ્દન અભેદ છે, જેના અભેદ દ્રષ્ટિથી સમ્યક દર્શન થાય છે, એવી જે અખંડ અભેદ ચીજ એને અહીંયા શુદ્ધ નહીં કીધી છે, અથવા શુદ્ધ નહીંનો એને વિષય કીધો છે, અને તેને સચ કહ્યું છે. શું કહ્યું? ત્રિકાળી સત્યાર્થ વસ્તુ જે એક રૂપ અભેદ એને સત્ય કહ્યું છે, અને ગુણ ભેદ પર્યાય ભેદ રાગ ભેદને વ્યવહાર કહીને તેને નથી એમ કહ્યું છે. એનું શું કારણ એ વાત ચાલે. હા હા, ગોટાળાનું કહ્યું નથી, કઈ અપેક્ષા કહ્યું છે એને લક્ષમાં ન લે. હા, તેથી અહીં કહ્યું ને, બીજે ઠેકાણે તો ખુલાસા બધા કર્યા છે ભિન્ન ભિન્ન, પણ આ ઠેકાણે આ ગાથામાં તેથી અહીં કહ્યું ને, અહીં કઈ અપેક્ષા છે. હા હા હા, ઝીણી વાતો બાપુ, ધર્મ એવો ઝીણો છે. અનંત કાળમાં એની લક્ષમાં વાત લીધી નથી. વસ્તુ જે આત્મા છે એ વસ્તુ તરીકે તો અભેદ છે. અભેદ નામ જેમાં ગુણ ને ગુણીનો ભેદ પણ નહીં, તો ગુણી અખંડ વસ્તુ છે.
જેમાં એક સમયની પર્યાય ચાલે છે એ પણ ભેદ છે, એ પણ એમાં નથી. અને જે દયાદાન વ્રત ભક્તિના પરિણામ થાય રાગ, એ પણ વ્યવહારનો વિષય છે, એ પણ વસ્તુમાં નથી. હા, જેની વાત છે બાપુ, બહુ જૂનું તત્વ છે. અહીં વ્યવહાર નહીં ને જૂઠો કયો છે, અભૂતાત્મા જૂઠો. આ ઠેકાણે, બીજે ઠેકાણે તો કહ્યું છે વ્યવહાર નહીં સચ છે. સમજાણું કાંઈ? સચ છે એટલે પર્યાય છે, ગુણભેદ છે, રાગ છે એટલું. પણ અહીંયા જે નથી કહ્યું એમ શું કારણ છે? આ ઠેકાણે આમ કહ્યું એનું શું કારણ છે? એમ કે છે કે વ્યવહાર નહીં અસત્ય છે, અભૂતાર્થમાં સત્ય. અભૂત એટલે જૂઠી છે નહીં, અને શુદ્ધ નહીં તે છે, ભૂતાર્થ સત્ય છે. જેનો હવે ખુલાસો કરે છે, જેનો વિષય વિદ્યમાન હોય, જેનો ધ્યેય વિષય હોય નહીં અને અસત્યાત હોય, અસત્ય હોય, તેને અભૂતાર્થ કહે છે. તેને અસત્યાત અભૂતાર્થ કહે છે. ભાઈ આવ્યા છે નહીં? હસમુખભાઈ જી આગા બેઠા. કાલ નહોતા? કઈ અપેક્ષા નહોતા? આ વખતે નહોતા ને? બપોર તો શનિવાર છે, હોય જ છોકરાને રજા હોય ને, હારી લઈને આવ્યા છે ને. છોકરાઓ લઈને આવ્યો તો કેવા છોકરાના પાટું એ તો લઈને આવે છે ને શનિવાર રવિવારે કાયમ. આ તો કાલ નહોતા આ વિષયમાં. શું કહ્યું? પહેલો તો એમ કહ્યું કે વ્યવહાર નહીં તે જૂઠી છે અને નિશ્ચય નહીં તે સાચી છે. ત્યારે એનો આશય શું? કે જેનો વિષય વિદ્યમાન હોય, જેનો વિષય છે જ નહીં, જેનો ધ્યેય જે છે એ છે જ નહીં, અને અસત્યાત હોય, જૂઠો હોય, બિલકુલ ન જો હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કહેવાનો આશય હવે કે છે કે ભાઈ અસત્યાર્થ કયો છે આ ઠેકાણે, એનો આશય શું? એનો વિષય નથી કઈ? તો અહીં તો અભૂતાર્થ છે જેનો વિષય નથી એમ કેવું છે. વ્યવહાર નહીં નો વિષય નથી માટે જૂઠી કીધી છે એમ જ્યાં કહેવામાં આવ્યું છે. એનું કારણ શું? વ્યવહાર નહીં ને એટલે કે ગુણગુણીના ભેદને વિષય કરનાર, પર્યાયને વિષય કરનાર અને રાગ દયાદાનના વિકલ્પને જાણનાર, વિષય કરનાર, એ નહીં ને જૂઠી કહેવામાં આશય એવો છે કે એને અસત્યાર્થ નથી એમ કહેવાનો આશય એવો છે કે એની વાતો બહુ બાપુ. શુદ્ધ નયનો વિષય એટલે કે જે આત્મા અખંડ અભેદ વસ્તુ છે, એ શુદ્ધ નહીં એટલે સમ્યક જ્ઞાનનો વિષય છે, એ સમ્યક દર્શનનો વિષય છે. નહીં કેમ કીધી છે કે સમ્યક દર્શન છે એ જાણતું નથી, એ તો પ્રતીતરૂપ છે. એથી શુદ્ધ નયનો જાણનાર છે, શુદ્ધ નય ટીકાળને જાણનાર છે, એથી અહીં શુદ્ધ નહીં એને કીધો છે. સમજાણું કાંઈ? કારણ કે જાણવાનો વિષય તો એ જ્ઞાન જ છે, એ સિવાય કોઈ ગુણ જાણનાર નથી ભાઈ.
ત્યાં એમ કહ્યું છે ને ટોડરમલમાં બોલો પ્રશ્ન એવો કર્યો છે કે સંકિત નિશ્ચય સંકિત એ પ્રત્યક્ષ ને વ્યવહાર સંકિત એ પરોક્ષ, એમ શિષ્ય પ્રશ્ન કર્યો એમાં. ત્યારે કે ભાઈ પ્રત્યક્ષ પરોક્ષ કોઈ સંકિતના ભેદ છે જ નહીં, એ જ્ઞાનના જ ભેદ છે પ્રત્યક્ષ ભેદ પરોક્ષ. બીજા કોઈ ગુણનો પ્રત્યક્ષ પરોક્ષ ભેદ હોઈ શકે જ નહીં ભાઈ. હા 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 સમજાણું કાંઈ. શિષ્ય એમ પૂછ્યું તું ટોડરમલમાં છે રસમૂળ ચિઠ્ઠીમાં કે સંકિત નિશ્ચય જે સંકિત છે તે પ્રત્યક્ષ, ટીકાળી વસ્તુને જે પ્રતીત કરે તે નિશ્ચય પ્રત્યક્ષ, અને વ્યવહાર ભેદને વિષય કરે તે પરોક્ષ વ્યવહાર સંકિત. તું કે છો કેમ છે જ નહીં. સંકિતના બે ભેદ નિશ્ચય પ્રત્યક્ષ પરોક્ષ બે ભેદ છે જ નહીં. આત્માના જ્ઞાન સિવાય પ્રત્યક્ષ બે પરોક્ષ ભેદ કોઈના હોઈ શકે જ નહીં. સમજાણું કાંઈ. ત્યારે આનંદ ને પ્રત્યક્ષ કર્યો છે ને ત્યાં, એટલે કે પોતે જાણે વેદે છે એ અપેક્ષા. પ્રત્યક્ષ એક વસ્તુ જ્ઞાનનો વિષય નથી. જ્ઞાન છે તો પ્રત્યક્ષ અને પરોક્ષ એના પ્રકાર બહુ જણા બાપા ઘણા ભેદ. આનંદનું વેદન છે એ પોતે વેદે છે, એ કોઈ બીજો વેદે છે એમ નહીં. માટે એને પ્રત્યક્ષ બાકી કઈ જે જ્ઞાનનો પ્રત્યક્ષનો ભાગ છે એ આનંદનો પ્રત્યક્ષનો ભાગ નથી કઈ. સમજાણું કાંઈ. જેની વાત છે હજી આગી છે. હજી જ્ઞાનને બી પ્રત્યક્ષ કહ્યું શુદ્ધ જ્ઞાનને, એ પણ શુદ્ધ જ્ઞાનને જ્ઞાનનો પ્રત્યક્ષ ભેદ કહ્યો, એ પણ પ્રત્યક્ષ આખા આત્માના અસંગ પ્રદેશના આકારને કઈ જાણતું નથી. હે અનુભવનો અર્થ આનંદનો વેદન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ એટલે પોતે વેદે છે એમ. પ્રત્યક્ષ ને પરોક્ષ ભેદ આનંદના નથી. ભેદ પ્રત્યક્ષ ને પરોક્ષ તો જ્ઞાનના ભેદ છે ભાઈ. હા હા હા. હજી એમાંય જૂની વાત છે પણ બહુ જૂની થઈ ગઈ. એમાંય શુદ્ધ જ્ઞાન પોતાને પ્રત્યક્ષ જાણે છે એમ કેવું એ પ્રત્યક્ષ વધ છે, માટે પ્રત્યક્ષ કહ્યું છે. નહીં તો એ પરોક્ષ છે. જે શુદ્ધ જ્ઞાન સ્વને જાણે છે એ જ પરોક્ષ છે. કારણ કે શુદ્ધ જ્ઞાનમાં બધા અસંગ પ્રદેશી આકારની કઈ જણાતું નથી. કેવળ જ્ઞાન જ એક પ્રત્યક્ષ છે. હા હા હા. જેની વાતો બહુ બાપુ માર્ગના એટલી અપેક્ષાઓ છે. હા હા. આ કે છે વ્યવહાર નહીંને જૂઠો કહ્યો એનું કારણ શું? વ્યવહાર નહીંનો વિષય શું છે કે જેનો વિષય ન હોય? જે નહીં છે એમ કહો અને એનો વિષય ન હોય. નહીં છે વિષય છે અને એનો વિષય તો હોય જ. પણ આ વ્યવહાર નહીંનો વિષય નથી એમ કહ્યું છે એનું કારણ શું? સમજાણું કે હા ધીમે ધીમે આ ગાથા તો જેને માને તો બધું આપવું. કે આ ધર્મની વાતો તો અત્યારે ફેરફાર કરી નાખ્યું લોકો આખું. વ્યવહાર નહીંનો વિષય અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધ નો વિષય ભેદ એકાકાર રૂપ વસ્તુ જે અભેદ અખંડ આનંદ પ્રભુ એવો જે વિષય છે અભેદ એકાકાર છે, એક સ્વરૂપ જ છે વિસ્તૃકાળી અને નિત્ય દ્રવ્ય છે. શુદ્ધ નયનો વિષય અભેદ એકાકાર એક સ્વરૂપ, એકાકાર એક સ્વરૂપ, એકાકાર એક સ્વરૂપ અને નિત્ય દ્રવ્ય ટીકાવાળી દ્રવ્ય તે શુદ્ધ નયનો વિષય છે. શુદ્ધ નય તેને ધ્યેય બનાવે છે.
હું સમજવા માંગ્યો શુદ્ધ નય નો વિષય એટલે શુદ્ધ નય છે તે જ્ઞાનનો અંશ છે, અને જ્ઞાનનો અંશ છે તેનો વિષય કંઈ હોય કે નહીં? તો જ્ઞાનનો જે અંશ છે એનો વિષય અભેદ એકાકાર રૂપ અંતર એક રૂપ ત્રિકાળીય ભેદ નિત દ્રવ્ય તે શુદ્ધ નયના જ્ઞાનના અંશનો વિષય છે. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. ભગવાન આત્મા પોતાના અભેદના દ્રષ્ટિમાં જાય છે. વસ્તુ અખંડ અનંત ગુણનો પિંડ પ્રભુ એની જ્યાં વિષયમાં દ્રષ્ટિમાં જાય છે ત્યારે તેને અભેદ દ્રષ્ટિમાં દેખાય છે. એ ભેદમાં ભેદ દેખાતો નથી. છે તેની દ્રષ્ટિમાં એટલે નિત્ય દ્રષ્ટિ જે કરી છે સમ્યક દર્શને, સમ્યક દર્શનનો વિષય નિત દ્રવ્ય છે. ધ્રુવ ત્રિકાળ એ ત્રિકાળી દ્રવ્યનો વિષય કર્યો છે. એમાં ભેદ અભેદમાં ભેદ દેખાતો નથી. તેની દ્રષ્ટિમાં ત્રિકાળી જોનાર સમ્યક દર્શન એ ત્રિકાળી અભેદની દ્રષ્ટિનો વિષય છે. એની અહીં નહીં લીધું, કારણ કે દ્રષ્ટિ જાણતી નથી ને, દ્રષ્ટિમાં જાણવાનો સ્વભાવ નથી. સમ્યક દર્શનમાં પ્રત્યક્ષ ને પરોક્ષના ભેદ નથી. પ્રત્યક્ષ ને પરોક્ષ તો જ્ઞાનના જ ભેદ છે. સમજાણું કે આવું ઝીણું કેટલું. એથી આ કે છે શુદ્ધ નયનો વિષય અખંડ સ્વરૂપ પૂર્ણ દ્રવ્ય જે વસ્તુ ભગવાન ત્રિકાળી નિત્ય દ્રવ્ય વસ્તુ નિત પદાર્થ એવી દ્રષ્ટિમાં અભેદમાં તેને તે અભેદના દ્રષ્ટિના કાળમાં ભેદ અભેદમાં દેખાતો નથી. ભેદ નથી એમ નહીં, ભેદ એમાં છે. એક રૂપ વસ્તુની દ્રષ્ટિમાં ગુણો અનંત છે. ગુણીની દ્રષ્ટિમાં અંતર્ગુણ છે, પણ ગુણ ને ગુણીનો વિષય ભેદ અહીંયા સમ્યક દર્શનમાં નથી. એ તો ગુણ ગુણી એક રૂપ છે. એવો જે અભેદ વિષયનો લેનાર એમાં તેની દ્રષ્ટિમાં ભેદ અંદર હોવા છતાં અભેદને દેખનાર ભેદને દેખતો નથી. તેની દ્રષ્ટિમાં ભેદ છે નહીં, માટે તેની દ્રષ્ટિમાં ભેદ નથી. અભેદમાં નથી. થોડું સમજવું, ધીમેથી સમજવું. ભાઈ અમારે બાબુલાલજી કાલ નહોતા ને જાય એટલે ફરીને કહ્યું. વિષય બાપુ આ તો અમૃતના સાગર છે. પર્યાય માત્ર ને અહીંયા જૂઠી કીધી. કેવળ જ્ઞાનનો પર્યાય પણ જૂઠો કીધો. આ તો કેમ કે એ વ્યવહાર નહીંનો વિષય છે. કેવળ જ્ઞાન અંશ છે ને સદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. રાગ છે એ અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. અને મતિ જ્ઞાન આદિના ભેદ છે એ સદભૂત ઉપચારનો વિષય છે. એ બધા અભૂતાર છે. એમાં તો કેવું છે, કઈ અપેક્ષા છે કે ત્રિકાળીનું દ્રષ્ટિ જ્યાં કરે છે, અભેદને જ્યાં જોવે છે, એમાં ભેદ એને દેખાતો નથી. તેથી તેને ભેદ નથી એમ કહેવામાં આવે છે. અભેદને જોતા ભેદ દેખાતો નથી અભેદમાં, માટે તેને નથી એમ કહ્યું છે. વ્યવહાર નથી એમ કહ્યું છે. બહુ ધ્યાન રાખો. વાણિયાને ધંધા જે નવરાશ મળે અને ધર્મને નામે બહાર ના વ્રત ને તપમાં થઈ પીડ્યા.
પ્રથમ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનનો વિષય શું છે? હા હા, સમજાણું કાંઈ? હા હા હા. અહીં તો આત્માનો જે અનુભવ છે એ પણ દ્રષ્ટિનો વિષય નથી. હે, પર્યાય છે. હા હા હા. ભગવાન સર્વજ્ઞ પરમાત્માને જે અનંત જ્ઞાન ને અનંત આનંદ આદિ પ્રગટ્યા એ તો વ્યવહારનો વિષય છે, એ નિશ્ચયનો વિષય નથી. પ્રગટ્યા ને છે ત્રિકાળ, જે ત્રિકાળ છે વસ્તુ સ્વરૂપે ત્રિકાળ છે, એને જોનારને એને સત્યાર્થ કહેવામાં આવે છે. અને એ સત્યાર્થને દેખનારને તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે ભેદ નથી તેમ કહેવામાં આવે છે. આવી વાત સમજાણું કાંઈ? ક્યાંક કપૂરભાઈ આવું છે કલકત્તામાં, તમે ક્યાંક છે નહીં, કઈ હેરાન થવાના રસ્તા છે બધા. હા હા હા, ગજબ વાત કરે છે ને. આ ગાથા તો જૈન દર્શનમાં પ્રાણ છે. વિશ્વ દર્શન, જૈન દર્શન કોઈ પક્ષ નથી, વિશ્વ દર્શન. સદ્રવ્ય, એમાં આત્મદ્રવ્ય એક, અનંત ગુણનો પિંડ, એને જાણવો એ જૈન શાસન છે. જૈન શાસન કોઈ પક્ષ નથી. એ વિસ્તૃત જે જૈન સ્વરૂપ છે ટીકાળી, એ અભેદને જોવું એની પર્યાયને જૈન શાસન કહે છે. પર્યાયને અહીં તો એ પર્યાયનો વિષય છે. હા હા હા, એ અભેદ છે, એક રૂપ છે, નિત્ય છે. 3 શબ્દ વાપર્યા છે ને, અભેદ, એકાકાર, નિત્ય. હા હા, જે દ્રષ્ટિ કે જ્ઞાનનો અંશ અહીં તો જાણવું છે ને, એટલે જે જ્ઞાનનો અંશ ત્રિકાળી નિત્યને જોવે દેખે તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, તેથી ભેદ નથી એમ કહેવામાં આવે છે. હા 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 હા, સમજાણું કાંઈ? તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અવિદ્યમાન એટલે નથી, અસત્યાથી જૂઠો જ કહેવો જોઈએ. હા 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 હા, અહીં સુધી જ કાલ આવ્યો છું બબુલાલજી, અહીં સુધી કાલ આવ્યો છું. આ તમારા હાથમાં બધા નવા છે ને ઘણા, મારે હસમુખભાઈ બધા આવ્યા છે નવા. હવે થોડું ક્લેરિફિકેશન ની જરૂર છે કે નહીં? બેન, રસિકભાઈ બધા સારું. બેન, હા રજનીભાઈ બોલો, શું વાત કરવા માંગે છે અહીંયા? પ્રકાશ કરો. શું વાત કરે છે અહીંયા મહેશ? એટલે ત્રિકાળમાં કઈ જ્યારે અનુભવની દશામાં કઈ ભેદ દેખાતા નથી. એટલે આઈ ગેસ એનો બધું આનંદ આવે છે. બરાબર. જે વસ્તુ એની વસ્તુમાં નથી એમ કે ને, હા. એટલે જે વસ્તુ અનુભવના ટાઈમમાં દેખાતી નથી ને, જે હા, દેખાતી નથી એને નથી એમ કે છે. બરાબર છે. ભેદ છે તો ખરા, હા હા હા, આ બધા ભેદ છે તો ખરા, પણ એ ભેદ દેખાતા નથી માટે નથી એમ કે છે. વધારે કયા ભેદ કયો ફરી વાર? વસ્તુમાં ગુણ ગુણીના ભેદ છે, આ ગુણાગુણ. પણ અનુભવના કાળમાં એ બધું અભેદ એકરૂપ જ જણાય છે. હા, ગુણ ગુણીના ભેદ, પર્યાય દશા, અને ત્રીજું શું કીધું? જ્ઞાનનો અંશ ત્રિકાળી નિત્યને જોવે દેખે એની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. ત્રિકાળીની સામે જુઓ તો કઈ દ્રષ્ટિમાં કઈ ભેદ દેખાતો નથી એમ કહેવામાં આવે છે. દ્રષ્ટિમાં તો અવિદ્યમાન એટલે નથી. દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન,
અવિદ્વાન એટલે નથી એમ દ્રષ્ટિમાં. અસત્યાર્થ એટલે જૂઠો જ કહેવો. અસત્યાર્થ કહીએ ને એટલે એ જૂઠો જ કહેવો જોઈએ. એટલે અહીં એટલે આટલું તો પહેલા આવી ગયું હતું. મતલબ શુદ્ધ નહીં ભૂતાર્થ છે ને વ્યવહાર ને અભૂતાર્થ છે એની આ બધી શ્યોરિટી છે. શું કે વ્યવહાર નહીં અભૂતાર્થ અને શુદ્ધ હા. નહીં ભૂતાર્થ છે એમ કીધું ને. એટલે હા. આપણે જ્યારે દ્રષ્ટિનો વિષય આપણે સામે રાખી અને આપણે જેમાં એમાં ફોકસ કરીએ હા ત્યારે એમાં પછી ભેદ દેખાવા ન જોઈએ. ભેદ છે ખરા, હમ. પણ આપણને એવો એક સળંગ આત્મા દેખાવો જોઈએ. કીધું ને આ 3 વસ્તુ કીધી ને, એકાકાર, અભેદ અને નિત્ય. કે ને હા. અભેદ, એકાકાર, નિત્ય એમ કીધું ને હા. ઉપર સૌથી પહેલી લાઈન. હા, અભેદ. અભેદ, એકાકાર અને નિત્ય. તો હવે એમાં પછી ભેદ નથી. એમાં એકાકાર પણ નથી, એક આકારથી વધારે બીજો આકાર નથી, એ અનિત્ય નથી, એમાં ભેદ નથી. એ શુદ્ધ લઈને આપણે મુખ્ય કરીને જોવાની પેલી રાખીએ તો કાંઈ ભેદ દેખાતા નથી. એટલે આપણે પહોંચવું છે તો નાયક સુધી. એટલે આ બધું કંઈ આપણામાં ભેદ કોઈ જાતના ભેદ કે પ્રભેદ છે નહીં. અનુભવ જ્યાં સુધી ભેદ દેખાશે, જ્યાં પણ સુધી ભેદ અત્યારે તો આપણે દેખાશે. ભેદ કરીને જાણવાનું છે ને. હા હા, પણ હવે પેલા જો તીર્થનું પ્રવર્તન શું છે કે હા. ભેદ કરીને જાણવું, હા, હા. એ તીર્થનું પ્રવર્તન છે. હા. તીર્થ તીર્થ, પછી yeah. હવે તીર્થનું પ્રવર્તન થઈ ગયું, આપણે જાણી લીધું આત્માને. હા, હા. હવે આપણે જે ઓલું કે ને સંકેલી લે ને, હા, હા. આપણો સાડલો હોય એનો મોટો સંકેલી લે ને પછી હવે હા, હા. પછી ઓલો વાણ છોડી દેવાનો ટાઈમ આવ્યો છે. હા, તો હવે એને ખોલીને બધું જોયેલું ને, આની આવી ડિઝાઇન છે ને, આવી આની આવું કપડું છે ને, એનું હા. બધા પિક્યુલારિટી છે આ બધી. હા, હા. બધાને હવે સંકેલી લેવાનો, હા, બરાબર. સંકેલીને એક અભેદ કરી દેવાનો. અચ્છા, અચ્છા. એટલે શું છે કે આપણે જે વસ્તુમાં આપણે એકત્વ સ્થાપવું છે એ વસ્તુ તો આ જ છે એમ, બીજી કોઈ નથી. કોઈ બીજા લોકો હા. એમને એમ કોઈ કહેતો હોય આગમન બીજા કઈ બીજી રીતે કહેતો હોય આપણને, હા. એવો આત્મા નથી. હા, હા. એટલે આપણે જે આત્મા જે આપણે જાણીને એને ખૂબ ડિટેલમાં જાણી લીધું ને, હવે એને હા. સંકેલીને એક અભેદમાં કરવાનો. બરાબર. રજનીભાઈ, હા આ બુધવારના સ્વાધ્યાયમાં તમને કદાચ પકડ્યું હશે, એક વાત કરી હતી લાલચંદભાઈ ના સ્વાધ્યાયમાં. હું છું એટલે આ શોભનાબેન કાંઈ એને કીધું હશે કે આ કાણ શુદ્ધ પર્યાય, એ તમને ખબર છે? શોભનાબેન બોલ્યા હતા હા કે આ કાણ શુદ્ધ પર્યાય એટલે લાલચંદભાઈ ચોખ્ખું કીધું કે તમે કાણ શુદ્ધ પર્યાય ને ચોટો છો શું કામ? કાણ શુદ્ધ પર્યાય તમારે કેટલા ભેદ કરવા છે, તમે સમજાય છે? લાલચંદભાઈ એમ કહેતા હતા કાણ શુદ્ધ પર્યાય ને પણ તમે જુઓ લ્યો તો પણ ઈ પણ એક ભેદ છે. ભલે ઈ પર્યાય કીધી પણ પર્યાય નથી, પણ તમે પર્યાય શું કામ એને લગાડો છો? અભેદ દ્રષ્ટિ છે. વસ્તુનો અનુભવ કરવા માટે આચાર્ય મહારાજ અને એનું પ્રયોજન શું છે કે સમયસાર અપ્રતિબુદ્ધ ને સમજાવવા માટે કીધું. એટલે તમે જે હોમવર્ક આપ્યું હતું ને કે છઠ્ઠી ગાથા તુલના કરજો, તો છઠ્ઠી ગાથામાં પેલા વેલા પર્યાય બધી કાઢી જ નાખી. અનુભવ એકલો દ્રવ્યનો કરવાનો છે ને. પેલા તમે પર્યાયને સ્થાપો અને પછી પર્યાય નથી એમ કયો તો એના કરતા પેલા વેલા જ નથી, મારામાં પર્યાય જ નથી એકઈ જાતની. એટલે પર્યાયમાં ત્રિકાળી દેખાશે ત્યારે છોડી દેશું, પણ અત્યારે તો પેલા પર્યાય સાંભળો તો ખરા, સાંભળો. હા. પેલા દ્રષ્ટિનો વિષય તો ક્લિયર થવો જોઈએ કે નહીં? હા, હા. એનો અનુભવ કરવો છે. હા. એ વસ્તુ અનુભવ ઈ કેવી છે? તમને અનુભવના કાળે શું થશે એની ચિંતા શું કામ કરો છો અત્યારે? પણ એટલે હવે પણ જાણી લીધું પછીની સ્થિતિ છે. હું ચાલે એમ કહું છું કે તમે ઠંડાઈ બનાવો ત્યારે હિતેવી વસ્તુ અંદર નાખો ત્યારે આ હિતેવી વસ્તુનો મને એક આયરે સ્વાદ આવશે એવા આશયથી બનાવો છો? ના. તો ઠંડાઈમાં તો દૂધ હોય, સાકર હોય, વરિયાળી હોય, હિતેવી વસ્તુ નાખી હોય. એ હિતેવી વસ્તુનો તમે ભેદ કરો તો તમને ઠંડાઈનો પીતી વખતે સ્વાદ આવે. અને જ્યારે તમે બનાવો છો ત્યારે એવા ભાવથી બનાવો છો કે હું પછી આ પીવું ત્યારે પછી મને હાકરનો સ્વાદ આવશે કે નહીં, મને એલચીનો સ્વાદ આવશે કે નહીં, મને બદામનો સ્વાદ આવશે કે નહીં, એમ બધા સ્વાદની લોલુપતાથી તમે પીવો છો? એ બધાનો અભેદ કરીને પીવો છો.
પણ જરાક બરાબર. ઠંડીની રેસીપી લખીને મોકલી દેજો. એટલે કહેવાનો તાત્પર્ય શું છે કે આચાર્ય એમ મહારાજને ખરેખર એમ જ કેવું છે કે પેલા વેલા કોઈ પણ વસ્તુમાં તમે ગુણભેદ કે પર્યાય ભેદ વસ્તુમાં તો હોય જ, ન હોય એવું બને જ નહીં. હા હા એ બધી વસ્તુ હોય, પણ એને જો સાથે રાખી અને એ વસ્તુનો અનુભવ કરવા જાઓ તો એ વસ્તુ તો અનેકરૂપ થઈ ગઈ, હા હા એકરૂપ વસ્તુનો અનુભવ ન થયો. તો જે શાસ્ત્ર લખવાનો જે પ્રયોજન છે, જેનો ગુણ છે, સાંભળવાનો જે ગુણ છે, એ ગુણનો ગુણ આપણને નથી થતો. પણ આ તો અંદર જવાની વાત છે હવે. આ એ તો બધું અંદર અંદર સમજી અંદર લીધું. જાય, અંદર જવા માટે જેમની અંદર જવું છે એ વસ્તુ કેવી છે એ પેલા બતાવી ચટીગાતામાં. ઓકે, રજની ગો હેડ. એમાં પર્યાય નથી, એટલે પર્યાયના ભેદ કાઢ્યા અને આ 7મી ગાથામાં ગુણગુણીના ભેદ કાઢ્યા. હવે અહીં પછી 11મી ગાથામાં આવ્યા ને ત્યાં વળી એમ પ્રશ્ન તો થાય ને, કારણ કે તૈયાર હોય કે તો પછી શું પર્યાયો નથી, અનુભવ તો પર્યાયમાં થાય છે. તો જ્યારે દ્રવ્યને તમે નિશ્ચય કયો ત્યારે એની એક સમયની પર્યાયને વ્યવહાર કહેવાય ને. હમ. નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ શું છે? 11મી ગાથામાં તો કતક ફળ નાખી ને જુદા એ જુદા પાડી. કથા કરતો દ્રષ્ટાંત કરીને ભેદની વિધિ બતાવી એમાં. હા બરાબર છે. એ તો તમારે એનાથી જુદું કેમ પડવું એની વિધિ બતાવી, હા હા પણ એ પણ એટલે વિધિ રજની ગો હેડ. એને આખી દુનિયા ક્યાં અટકી ગઈ છે કે હા આપણામાં શુભ અને અશુભ ભાવ છે ને, હા. એને આપણે કાઢવા છે ને. હા હા, તો આપણું અત્યારે એમ શું થવું જોઈએ કે આપણે મારા બધા જે શુભમાં શુભ ભાવ છે પેલા હું કાઢી નાખું, પછી હું એકદમ શુદ્ધ થઈ જાઉં, ના ના ચાલ. પછી મારું મોક્ષ થાય. હા હા પણ શુભ અશુભ ભાવ મારામાં છે ત્યારે જ હું નિર્મળ છું એવી વાત હા નથી. રાઈટ 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 રાઈટ. જ્યારે શુભ અશુભ ભાવ છે ત્યારે પણ હું નિર્મળ જ છું. નિર્મળ તો છે, એમાં શું માને છે કે મારથી જ્યાં જુદા જ સુધી છે. મારામાં શુભ અશુભ ભાવ છે ત્યાં સુધી હું નિર્મળ નથી. યા રાઈટ રાઈટ. તો એ તો એમાં ને એમાં જ રહ્યા કરે છે. હા સાચી વાત. પણ મલિનતા છે મારામાં ત્યારે હું શુદ્ધ છું એવી વાત નથી કરતા. એ માટે એ દાખલો આપ્યો છે. હા હા ઓલા કે છે ને કે સ્ફટિક મણીમાં લાલ લીલી પીળી જાય પડે એ વખતે સ્ફટિક મણીને શુદ્ધ જોવો એ દ્રવ્ય દ્રષ્ટિ. હવે સ્ફટિક મણીમાં લાલ લીલી પીળી જાય પડતી જ ન હોય અને સ્ફટિક મણી એમને એમ એકલો પડ્યો હોય ત્યારે સ્ફટિક મણી તો બધાને શુદ્ધ દેખાય, એમાં શું નવીન થયું? એટલે આપણને ઓલા કીધું ને, આપણે વાત કરી ને પહેલા કે ગોખલે હતા આપણા ગોખલે, હા એને એવું ના ડિક્લેર કર્યું કે અમે લોકો તો આમ તો અમારું જન્મ સ્વતંત્રતા સ્વાધીનતા અમારો જન્મસિદ્ધ હક છે, પણ અમે હા. છેલ્લા 150 વર્ષથી ખંડાયેલા છીએ. અંગ્રેજો અમારું રાજ કર્યું છે હા. એમને ના કીધું. હા એ સ્વાધીનતા અમારો જન્મસિદ્ધ અત્યારે પણ છે, અત્યારે પણ કાલે છે. પણ હતો અને આવતીકાલે પણ છે. ગુલામીની દશામાં બી કાળે છે. છે. હા, તો એને એમ ના કીધું કે ભલે અત્યારે થોડો વખત અમે ખંડાયેલા છીએ, એમ નથી કીધું એને. એટલે મારે જન્મસિદ્ધ હું જ્યારે હું પરાધીન છું, અંગ્રેજોનો પરાધીન છું, ત્યારે પણ હું સ્વતંત્ર જ છું. રાઈટ રાઈટ મારું નેચર તો સ્વતંત્ર છે. એવી રીતે રાઈટ. હા. એટલે આજે આ ભેદો જે છે હવે કે જે વ્યવહારના ભેદો છે ને, એ ભેદો અનુભવમાં દેખાતા નથી માટે તે નથી. બરાબર છે. અભિધેય કીધું ને, જો આમાં લખ્યું ને અભિધેયમાન એટલે નથી, હા અત્યાર છે જૂઠો કહેવો જોઈએ એમ કીધું ને, આમાં હા લખ્યું ને આમાં. એટલે કારણ કે નથી એ માટે, હા એ અનુભવમાં આવતા નથી માટે. હા. મંજુબેન કઈ કેવું છે? હા બરાબર છે. તો હમ. અત્યારે જ હું પૂર્ણ છું એમ તો તમને નહીં દેખાય ભેદો. હા હા ઓકે, ચાલો. ભેદોના સ્થાને છે, નથી એમ નથી, હા પણ હા આપણે એમાં લેવાના નથી. હા આપણી દ્રષ્ટિ પદ ઉપર રાખવાની. બરાબર છે. હા પારિણામિક આજે ભાવ. પેલામાં ત્યાં આવે છે ને, શું છે પણ આ 55 થોકડામાં 29 બોલના થોકડામાં એમ જ આવે છે ને કે અનુભવના કાળમાં આ કશું દેખાતું નથી, માટે મારામાં નથી. બરાબર છે. અને અનુભવ થાય. અરે બાપુ, હા અત્યારે ગંભીર બે મારે પ્રભુ બે વસ્તુ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ઓકે, કેવું છે? ઓકે. મંજુબેન ગો ahead. હજી તો સર્વજ્ઞ કોણ છે એની ખબર ન મળે છે.
અને સર્વજ્ઞની હરિયાતી જગતમાં છે કે નહીં એની ખબર ન મળે. એની ખબર ન મળે તો સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે કે નહીં એની ખબર ન મળે. સર્વજ્ઞ પ્રગટ થયેલી પર્યાય વાળા છે કે નહીં, અને એ પર્યાય વાળા પ્રગટ વાળા છે તો સર્વજ્ઞ સ્વભાવ વાળો આત્મા છે કે નહીં. તો સર્વજ્ઞ સ્વભાવી અભેદ સ્વભાવમાં જુનારને એને આ કેવળ જ્ઞાનની પર્યાય ને બધી જ્ઞાનની પર્યાય ને ભેદ એમાં અભેદમાં દેખાતો નથી. તેની દ્રષ્ટિની અપેક્ષા એ ભેદ છે, છતાં આ દ્રષ્ટિની અપેક્ષા એ ભેદ નથી એમ કહેવામાં આવ્યો છે. હું નહીં રાત્રે બાપુ કહેતા કે 1 મહિનો રજા લેશે હોય એમ. ઠીક આ કરવાનું બાપુ છે એ તો બધું સમજવા જેવું છે. હા 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 ભગવાન છે ને પ્રભુ, તારું સ્વરૂપ જ અંદર ભગવાન છે. નિત્ય દ્રવ્ય ભગવાન સ્વરૂપ છે ત્રિકાળી. એની જે દ્રષ્ટિ અથવા એનું જે જ્ઞાન, એના જ્ઞાનને એમાં વિષય જે અભેદ છે તેમાં ભેદ દેખાતો નથી. માટે ભેદ નથી ને જૂઠો છે એમ કહેવામાં આવે. હા 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 અરે ક્યાંય મગજ ન મળે, જ્ઞાન ને કેળવવાની શક્તિ ન મળે ભૈયા ક્યાં. હા 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 બે અપેક્ષા તો કીધી. ખંડ છે પણ અખંડ દ્રષ્ટિના દેખનાર ને ખંડ દેખાતો નથી. માટે ખંડ ને જૂઠો કયો છે. હે અખંડ બસ માટે કે છે. માટે અખંડ નું દેખનાર ને, અભેદ ને દેખનાર ને, નિત ને દેખનાર ને, અભેદ ને દેખનાર ને ભેદ દેખાતો નથી. એકાકાર દેખનાર ને અનેકતા દેખાતી નથી. નિત દેખનાર ને અનિત દેખાતું નથી. આવડ્યું વધારે સ્પષ્ટ કર્યું. હા 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 અરે પ્રભુના માર્ગ બાપા અત્યારે તો સાંભળવા મુશ્કેલ પડે એવી ચીજ છે. પ્રભુ શું કરીએ. હા હા શું કીધું કે અંતર જેને જ્ઞાનના ભાગને પ્રમાણને નથી. અહીં પ્રમાણ તો ત્રિકાળીને પર્યાય બેને જાણેનું પ્રમાણ. માટે આ શુદ્ધ નહીં, એક પ્રમાણનો અવયવ નહીં છે. શુદ્ધ નહીં પ્રમાણ છે એ ત્રિકાળીને જાણે ને વર્તમાનને જાણે, બેને જાણે નામ પ્રમાણ. હવે પ્રમાણનો અવયવ કે નહીં, એમાં એનો અવયવ જે નિશ્ચય છે, શુદ્ધ નિશ્ચય છે. પ્રમાણના ભાગનો એક વિષય નિશ્ચયને જાણનાર છે. તે એક વિષય છે, એક નય છે. એ પ્રમાણ નથી. હા હા એ નય એક અંશને વિષય કરે છે. તમને ખબર છે પ્રમાણ ને બધી ખબર છે. હા, પ્રમાણ Kind નહીં, પ્રમાણ નહીં અને પ્રમાણ હમણાં નહીં ની વાત, નિક્ષેપ ની વાત નથી. એટલે પ્રમાણ હોય ને, પ્રમાણ હા. આખી વસ્તુને જાણે. બરાબર છે. પ્રમાણ આખી વસ્તુને જાણે. એ સંવેગનાની હોય એને પ્રમાણ થાય. અને બરાબર. પછી એના જે અંશને જાણે ને એને નહીં કહેવાય. બરાબર છે. તો એ જે ત્રિકાળીને જાણે એ નિશ્ચય નહીં. હા હા પર્યાયને જાણે અને ગુણભેદને જાણે એ વ્યવહાર. વ્યવહાર. બરાબર. અચ્છા બરાબર. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, બંને ભેગા મળીને પછી પ્રમાણ કહેવાય. બરાબર. પહેલા પ્રમાણનું જ્ઞાન થવું જોઈએ, તો હા. આપણે સમ્યક જ્ઞાનમાં આવ્યા કહેવાય. પછી એના ભેદને જાણે એ નહીં, વ્યવહાર નહીં ને નિશ્ચય નહીં. વ્યવહારની નિશ્ચય. નય દ્રવ્ય અને પર્યાય બેનો વિષય નથી કરતી. નય એક અંશને વિષય કરે, પણ આ નય એક અંશનો વિષય કરે, પણ એનો અંશ કયો
કે અભેદ ને એકાકાર નિત્ય અંશ છે એને વિષય કરે છે. નિશ્ચય નહીં. સમજાણું કાંઈ? વિષય કરે છે એટલે શું? લક્ષમાં જે છે. તેની દ્રષ્ટિમાં ભેદ અવિમાન અસત્ય જૂઠો કહેવો જોઈએ. હવે ખુલાસો કરે છે કે એની દ્રષ્ટિના ત્રિકાળ વસ્તુ જ્ઞાયક પ્રભુ ચૈતન ત્રિકાળ આનંદનો નાદ નિત્ય વસ્તુ એની દ્રષ્ટિમાં ભેદ નથી માટે તે ભેદને નથી કહીને જૂઠો કહેવામાં આવ્યો છે. હવે એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ નથી. અસત્યાર્થ કયો, જૂઠો કયો, નથી કયો, વિદ્વાન કહ્યું ને વ્યવહારનો વિષય નથી. એ કઈ અપેક્ષા એ ત્રિકાળ દ્રષ્ટિના અનુભવની અપેક્ષા એ શુદ્ધ નયનો ધ્યેય પૂર્ણ અભેદ છે એની અપેક્ષા એ ભેદ નથી એમ કહ્યું. પણ સર્વથા ભેદ નથી જેમ માને છે એમ ન સમજવું. આ ગાથામાંથી એક નતુલા હતા ને નાથ પ્રેમી કેવા નાથનો પ્રેમી મુંબઈ દિગંબર પંડિત હતા. એ આ ગાથામાંથી કાઢતા કે આ તો વેદાંતના ઢાળામાં ઢાળી ગાથા. કારણ કે પર્યાય નથી, પર્યાય નથી, પર્યાય જૂઠી છે તો વેદાંત પર્યાય જૂઠી છે કે છે. એમ નથી બાપુ. પર્યાય તો બિલકુલ નથી એમ કે ના. તો પર્યાય ને દ્રવ્ય દ્રષ્ટિમાં નથી દેખાતી માટે પર્યાય ને જૂઠી કીધી. પર્યાય પર્યાય પણ છે. સમજાણું કાંઈ? રવિવારનો દિવસ આ બધા ભાવનગર વાળા આવે છે એમાં જો આવું આવ્યું છે. ગમે તે વાર વાંચે ને આ તો અમૃતના સાગર છે. શું કહ્યું કે વસ્તુ છે ને આત્મા પદાર્થ એમાં ભલે ગુણ હો, પર્યાય હો, પણ એ વસ્તુ છે તેને દ્રષ્ટિ જે જોવે છે એટલે જ્ઞાન. દ્રષ્ટિ તો પ્રતીત રૂપ છે, જોનારનું જ્ઞાન છે. જે નયનો અંશ, જ્ઞાનનો અંશ, પ્રમાણ નહીં. પ્રમાણનો અંશ તો ત્રિકાળને જોવે ને પર્યાયને જોવે, પણ એ પ્રમાણનો એક અંશ જે શુદ્ધ નહીં, જે અભેદને જોવે ત્રિકાળ, એવા અભેદમાં, એકાકારમાં, નિતમાં ભેદ, અનેકતા અને અનિતતા ત્યાં હોતી નથી, દેખાતી નથી. માટે વ્યવહારને નથી એમ કહ્યું છે. પણ એનો અર્થ એવો નથી કે વ્યવહાર નહીં ને નહીંનો વિષય બિલકુલ છે જ નહીં. એ તો ત્રિકાળીની દ્રષ્ટિની અભેદની અપેક્ષાએ એની દ્રષ્ટિમાં અભેદ દેખાય માટે એની દ્રષ્ટિની અપેક્ષા ભેદ નથી એમ કીધું. સમજાણું કાંઈ? વાણિયા ને આવા નવરાજ ન મળે ને આ બધા નિર્ણય કરવા. કપૂરભાઈ ઘરમાં ન મળે, નપાસરે જાય તો ન મળે, જેરાર જાય તો ન મળે. આ વાત ધીમેથી સમજાય એવું છે પ્રભુ. એ તો આત્મા છે ને, એ તો આનંદનું જ્ઞાન સાગર છે. એ જ્ઞાન કોને ન સમજે? આ તો અનંત કાળમાં નઈ વાત, એવી અલૌકિક વાતો છે. પણ અભેદની દ્રષ્ટિમાં એક નયનો, શુદ્ધ નયનો વિષય જે અભેદ, એકાકાર, નિત્ય, એની દ્રષ્ટિમાં ભેદ, અનેકતા અને અનિતતા દેખાતી નથી. માટે ભેદ, અનેકતા, અનેક અને અનિતને નથી એમ કહેવામાં આવ્યું છે. પણ આની દ્રષ્ટિમાં
સમજાણું કાંઈ? સારી વાતો કરવી ઝીણી ઓળી, સમજાણું કાંઈ કે બાપુ આ તો અલૌકિક વાતો શું કહીએ. અત્યારે તો ફેરફાર ઘણો થઈ ગયો બાપુ. દુનિયાને જાણી છે ના કાંઈ હિન્દુસ્તાને જાણી છે. 10,000 મેલ 3 વાર થયા છે આખા હિન્દુસ્તાન મોટરથી. આ વસ્તુ કોઈ જુદી બાપુ. આ તો સર્વજ્ઞ પરમેશ્વર એને જે જ્ઞાનમાં જણાણું, 3 કાળ 3 લોકને જાણનારી પર્યાયને જાણી એના અવાજમાં ધ્વનિ ઉઠો ઓમ ધ્વનિ ઉઠો એની રચના કરી આગમમાં સંતોષી. એમાં એનું આ એક આગમ છે. એમાં પણ 11મી આ ગાથા. વ્યવહારો ભૂયત્થો દેશીઓ શુદ્ધનો. વ્યવહાર ભેદ અનેક એક પર્યાય આદિ જૂઠી છે. આમ શબ્દો કાઢો પાછો. વ્યવહારો અભૂયત્થો ભેદ પર્યાય રાગ અનેકપણું જૂઠું છે. અને ભૂયત્થમ દેશીઓ ખરું, શુદ્ધ નહીં. ટીકાળ એક વસ્તુ તે સચ છે. ટીકાળ એક વસ્તુ સચ છે. ભેદ અનેકતા અનિતતા તે નથી. એમ આ દ્રષ્ટિના વિષયમાં નથી દેખાતું, માટે તેને અવિદ્યમાન વ્યવહારને કહ્યો છે. પણ એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો જેમ વેદાંત મત વાળાઓ ભેદરૂપ અનિતને દેખી શું કે છે? વેદાંત વાળા સર્વવ્યાપક એક આત્મા જ કે છે. બસ પર્યાય ને અનેક ગુણો ને અનેક દ્રવ્યો ને એ માનતા નથી. અનેક દ્રવ્યો તો નહીં પણ અનેક ગુણો એ માનતા નથી. અનેક ગુણો તો ઠીક પણ આત્મા અનુભવ કરે આત્મા પર્યાયનો એ માનતા નથી. કારણ આત્માનો અનુભવ કરે બે ભેદ થઈ ગયા. એ સજભાઈ આ સજભાઈ અમારે વેદાંતિ વિષ્ણુ હતા જો મોઢ ભાવનગર વાંચે છે. ક્યાં ને અહીં તો કે છે વેદાંત વાળા તો એક જ વ્યાપક કે છે. એક આત્મા વિજ્ઞાન ઘન. એમાં વિજ્ઞાન અને આત્મા એમ નહીં, એ તો એક રૂપ વસ્તુ છે. એનો ગુણ ભેદે નહીં, પર્યાય ભેદે નહીં, વિકાર નહીં, અનેકતા નહીં, અનેક દ્રવ્ય એ નહીં. તો વેદાંત મત વાળાઓ ભેદરૂપ એટલે ગુણના ભેદને કે બીજી ચીજને કે પર્યાયને અનિતને દેખી અવસ્તુ છે માયા સ્વરૂપ કહે છે. એ તો માયા છે. માયા યા તે માં નથી. માયા એ નથી. યા તે નથી. પર્યાય નથી, ગુણભેદ નથી, અનેક નથી. એમ વેદાંતનો મોટો મત છે. મુસલમાનમાં પણ એક સૂફી ફકીરનો એક મત છે. સૂફી ફકીર થાય છે એ એકલું માને છે. વેદાંત પણ એ વેદાંત જેવું માનનારા સૂફી ફકીર થાય. એક ફેર મેં જોયા હતા બોટાદમાં. બરાબર હું દરવાજા બહાર નીકળેલો અને એ બરાબર અમે આવતા હતા તો બધા ઉભા રહ્યા. આમ તો મારું નામ મોટું પ્રસિદ્ધ તો ખરું ને બોટાદ સંઘારામાં બધા 1000-1500 માં બધા 70ની સાલ 74ની સાલથી આવે. એટલે ફકીરને ખ્યાલ હતો શું હતા ભાઈ ગયો ઉલ્લાસ
હું નીકળ્યો એટલે એક ઉભા છે. મેં કોઈને પૂછ્યું કે છે કોણ? કે સૂફી ફકીર છે. વેદાંતની જેવું માનનારા, એક રૂપ વસ્તુ છે માનનારા. હમ ખુદા હૈ ખુદિયારો, બીજો ખુદા કોઈને હમ ખુદા હૈ. એ ફકીર હતા બોલા જોયા બે હતા ઘણું. દરવાજો છે બોટાદનો બહાર નીકળવાનો, ત્યાં અમે નીકળ્યા એ બિચારા આમ આવતા હતા પણ એક ઉભા રહી ગયા. સૂફી ફકીર પણ આ તત્વમાં મને મળ્યું શું કરે બિચારા. વૈરાગ એમ દેખાતા, મોઢે વૈરાગ ઉદાસ, બીજા સાધારણ જેવા મન પણ પોતે દેખાતા. પણ એક રૂપ વસ્તુ છે કે હમ ખુદા, સબ ખુદા હૈ, એક જ ખુદા હૈ. હમ હૈ ખુદ ખુદાયારો. એનો એક થઈ ગયો છે નામ ભૂલી ગયા, શું નહીં? સૂર્ય ચડેલો મનસુર એકો તો એનામાં થાય છે. હે ક્યાં એટલે એ તો અનલ બોલ્યા પણ એ નામ શું એનું? મનસુર હતો. એ જ માને ફાંસી ચડાવ્યો તો બોલ અનલ હક એક ખુદા મેં હું, ખુદા એક હી હૈ. એવું છે કથામાં આવે છે ને, ફાંસી ચડે ફાંસી ઉપર. લોકો વિરોધ પીડ્યા ને તમે એક ખુદા, તુમ ખુદા ને બસ ખુદા, સબ ખુદા એક ही ખુદા है. ફાંસી ચડે તો અનલ હક એક ખુદા है, दो खुदा नहीं, दो तत्व नहीं. ચડાવી દીધો ફાંસી. અહીં કે છે કે વેદાંત મતવાળાઓ ભેદ રૂપ એટલે અનેરી ચીજને દેખીને કે પોતાના ગુણ ભેદ દેખીને કે અનિતને દેખી અવસ્તુ એ વસ્તુ નથી એમ કે છે, માયા સ્વરૂપ છે. પણ માયા સ્વરૂપ છે કે નહીં? તો બે થઈ ગયા, એક આત્મા ને એક માયા સ્વરૂપ. એટલે મોટી ચર્ચા થઈ છે. પરમહંસ શીખાવ્યા મોતીલાલ રાજકોટના હતા, પરમહંસ. આમ અમારી દીક્ષામાં આવતા, વ્યાખ્યાનમાં આવતા ઘણા વર્ષથી, 89 પછી દીક્ષા લઈ લીધી 95. પછી આવ્યા હતા, અહીંયા હતા રાજકોટ આવ્યા હતા. ખૂબ ચર્ચા કરી. પછી તમે કોઈ એક જ આત્મા છે માનું તો એક આત્મા છે એમ કહેનાર જે છે તે એમ કે છે કે તમે સર્વ વેદાંત આત્યંતિક દુઃખથી મુક્ત થાઓ. તો એમ કહ્યું કે એનો અર્થ દુઃખ છે એનું અસ્તિત્વ છે, દુઃખ છે એનું અસ્તિત્વ છે. ત્યારે આનંદ આત્મા અને દુઃખ બે થઈ ગઈ છે. અને દુઃખથી મુક્ત થાવ ત્યાં આનંદ આવ્યો, ત્યારે આત્મા અને પર્યાય આનંદની બે વસ્તુ થઈ ગઈ. બચ્ચા છે તે બહુ ચર્ચા થતા કબૂલ કર્યું હતું કે અમારો એને પરિચય ઘણો હતો પહેલેથી. 89 સાલ 3,000 માણસ રાજકોટનું વ્યાખ્યાનમાં આવતા એમ આવતા. 95 આવ્યા હતા. પછી કોઈને ગમે એમ થઈ ગયું, બૈરાને કંઈક પરમહંસ થઈ ગયા. દાસ મળવાણી હતા, જાણતા તમે નહીં? પછી ગુજરી ગયા. અહીંયા આવ્યા હતા, ખૂબ ચર્ચા થઈ. ભાઈ તમે એમ કહો એક જ વ્યાપક છે, ત્યારે વ્યાપક છે અને વ્યાપક નથી એમ માનનારો એ કોણ? નથી માનનારો પણ બીજી કોઈ ચીજ છે કે નહીં? નથી વ્યાપક સર્વ એવું માનનારા છે ને, એને સર્વવ્યાપક કહે છે ને. તેનો થઈ ગયો કે સર્વ કેનાર પણ એક નથી એવા માનનારા છે અને છે એવા માનનારા છે, એટલે બે થઈ ગયું, અદ્વૈત ન રહ્યું. આ વેદાંત વાળા તો ભેદ એટલે અનેક ચીજો, અનિત એટલે પર્યાય, એને દેખીને અવસ્તુ માયા સ્વરૂપ કહે છે. અને સર્વવ્યાપક, સર્વવ્યાપક, સર્વવ્યાપક એક એટલે વસ્તુ એક જ છે. સર્વવ્યાપક બે અભેદ એટલે ગુણ ભેદ નહીં. સર્વવ્યાપક એક અને અભેદ એટલે ગુણ નહીં, ભેદ નહીં.
નિત્ય એટલે પર્યાય નહીં. ઘણા શબ્દો ઝીણા સમજના. એ તો સર્વવ્યાપક એક અને અભેદ. એક જ માનનારા અને અભેદ એટલે ગુણ ભેદ પણ માનનારા નહીં, અને નિત્ય એટલે પર્યાય માનનારા નહીં. શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે એવા સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે. મોટો મત છે વેદાંત આખો. અમેરિકામાં એક ગયો છે મત વેદાંતનો. કારણ વાતો કરનારાને આવું વાતો સારી લાગે, એક આમ શુદ્ધ છે ને આત્મા એક છે. હવે તો આવે છે ને બધા મુંબઈમાં નહીં, અમેરિકાના હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરવા નીકળે છે. મુંબઈમાં નીકળે છે બાવા, અમેરિકાના છે ને જોયા છે, આમ નીકળી જોયા હતા કરતા કાંઈ ભાન મળે હરે કૃષ્ણ. થોડે ત્યાંથી કંટાળ્યા હોય ને બહુ પૈસા ને ઘણા પૈસા વાળા બજુપતિ ત્યાં છે, પણ કઈ શાંતિ દેખાતી નથી. એટલે બિચારા ક્યાંક બીજે શોધવા નીકળ્યા, પણ સચ શું છે તો હાથ અમુક કઠણ એને. આ કે છે એ અજ્ઞાની ભેદને એટલે અનેક આત્માઓ અનેક દ્રવ્યને નહીં માનનારા, ગુણ ભેદને નહીં માનનારા, પર્યાયને નહીં માનનારા, એને અવસ્તુ કહેનારા અને સર્વવ્યાપક એક અભેદને વસ્તુ કહે છે એવું ઠરે. પેલું કહ્યું ને કે અભેદમાં ભેદ દેખાતો નથી માટે ભેદ નથી એમ કહ્યું, પણ ભેદ નથી જ એમ માને તો વેદાંત જેવું થઈ જશે. સમજાણું કાંઈ ધીમેથી સમજવું બાપુ, વાતું મારગડા. એવું ઠરે. અને તેથી સર્વથા એકાંત શુદ્ધ નયના પક્ષરૂપ, સર્વથા એકાંત અભેદ ને એકાકાર ને નિત્ય જ વસ્તુને માનવાની અપેક્ષાએ એકાંત શુદ્ધ નયના પક્ષરૂપ મિથ્યા દ્રષ્ટિનો જ પ્રસંગ આવે. એ તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. અને એક દ્રવ્ય ન માને, એક દ્રવ્યમાં ગુણ ભેદ ન માને, એક દ્રવ્યમાં પર્યાય ન માને, તો એક શુદ્ધ નહીં નો એકાંત પક્ષ મિથ્યા દ્રષ્ટિ થઈ જશે, જૂઠી દ્રષ્ટિ થઈ છે. આવા અટપટી વાતો. તેથી નાથુરામ પ્રેમી છે હતો કે નથી ગુજરી ગયા ગાથા. એ કહેતા કે આ ગાથામાં તો પર્યાયને નથી એમ વેદાંત મતને સ્થાપન કર્યું છે. વેદાંત મતના ટાળાના સમયસાને ટાળ્યો છે. એ તને ખબર નથી બાપુ, કઈ અપેક્ષા ત્યાં કહ્યું છે. પર્યાય જૂઠી, ગુણભેદ જૂઠા, અનેકપણું જૂઠું, કઈ અપેક્ષા એ કહ્યું છે. એ ત્રિકાળને દ્રષ્ટિ દેખનારને, વસ્તુની અંતરદ્રષ્ટિ જોનારને, શુદ્ધ નહીંથી આખા દ્રવ્યને જોનારને ભેદ અનિતને અનેકતા દેખાતી નથી એની દ્રષ્ટિની અપેક્ષાએ તેને જૂઠી કહ્યું છે. પણ ભેદને અનેકતા અને પર્યાય નથી એમ માનવા જશે તો એકાંત મિથ્યા થશે. સમજાણું કાંઈ? તેથી સર્વથા એમ કથનચિત અભેદ છે અને પર્યાય દ્રષ્ટિએ ભેદ છે. કથનચિત શુદ્ધ નહીં એક છે, ગુણ પર્યાય અનેક છે. કથનચિત શુદ્ધ પૂર્ણ છે, પર્યાયની અપેક્ષા પણ અશુદ્ધ છે. એમ બે અપેક્ષા યથાર્થ જાણીને માને તો યથાર્થ દ્રષ્ટિ છે. સમજાવું કાંઈ? માટે
એવા એકાંત મતનો પક્ષ આવે મિથ્યા દ્રષ્ટિનો, જૂઠી દ્રષ્ટિ થઈ જશે. ભેદમાંથી ભેદ નથી એમ જ્યાં કહ્યું, અને અનેકપણુને પર્યાય નથી એમ કહ્યું, એ તો એક રૂપની દ્રષ્ટિ કરાવવા અને એક રૂપની દ્રષ્ટિમાં પર્યાયને ગુણ ભેદ દેખાતો નથી માટે નથી એમ કહ્યું છે. પણ ગુણ ભેદ ને પર્યાય નથી એમ જો માનવા જઈશ તો સર્વથા એકાંત મિથ્યા દ્રષ્ટિ થઈ છે. હા 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 સમજાણું કે પણ જે અભેદને જોવે છે એ પણ એક જ્ઞાનનો અંશ છે અને એનો વિષય છે. ત્યાં બે ભેદ થઈ ગયા. ભોજત્તમ મસીદો ખલું ત્રીજું પદ સાઈ ભૂતાર્થનો આશ્રય કરે છે તો આશ્રય કરનારી પર્યાય છે ને આશ્રય છે ભૂતાર્થનો, ત્યાં બે ભેદ થઈ ગયા. સમજાણું કે ભેદ ન હોય તો આ બે જૂઠું પડે છે. પણ જેણે નિમિત્ત ને રાગ ને પર્યાય ને ગુણભેદ થી દ્રષ્ટિ ઉઠાવી અને જેણે જ્ઞાનના અંશને નહીં છે એટલી ત્રિકાળી નિત્યના બીજો અંશ છે તેના લક્ષમાંથી છોડી દઈ એક ત્રિકાળી અંશ છે તેના ઉપર દ્રષ્ટિ કરતા બીજો અંશ છે એ ત્રિકાળીમાં દેખાતો નથી માટે જૂઠો કર્યો હતો, પણ સર્વથા નથી એમ જો માની બેસે મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 સમજાણું કાંઈ? માટે અહીં આ ગાથાની અપેક્ષામાં મારે ટીકા પંડિતો પણ અહીં કહેવાનું હશે. બીજા ઠેકાણે ચોખ્ખી વાતો કરી છે કે પર્યાય છે, ગુણભેદ છે, અનંતા ગુણો છે, પણ અહીં જે કહેવામાં આવ્યું છે એ અપેક્ષામાં અહીં એમ સમજવું, આ ગાથાના અર્થવક્તાઓમાં એમ એને સમજવું કે જીનવાણી શાદવાદરૂપ છે. વિતરાગ પરમાત્માની વાણી શાદ નામ કથનચિત કહેનારી છે. કથનચિત ત્રિકાળી અભેદ છે, નિત છે, કથનચિત પર્યાય અનિત છે એમ કહેનાર છે. કથનચિત અભેદ છે, કથનચિત ભેદ છે, કથનચિત એક છે, કથનચિત અનેક છે. હા 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 એક ને એક તો એનો ગુણ છે, એનો આત્માનો એક પણ એક ગુણ છે ને અનેક પણ એનો ગુણ છે. ત્રિકાળીય ભેદમાં પણ એક અનેક નામનો ગુણ છે. ઉતારીમાં આવે છે એક અનેક. હા હા જેમ વાત ના જાય તો વસ્તુ તરીકે એક છે એવો એ પણ ગુણ છે, મને ગુણો તરીકે અનેક છે એવો પણ એનો એક ત્રિકાળી ગુણ છે. સમજાણું? તો અનેક ને ગુણ ને ન માને તો એક રૂપ દ્રવ્યને એને માન્યું નથી. હા 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 બહુ જણ નથી લઈ જતા હો, થોડું થોડું. હા હા એક અનેકની વ્યાખ્યા તો પૂરતાની શક્તિમાં દીધી છે. બહુ એક છે અનેક છે. હા yeah, that's it. હા હા કર્તા છે, કર્મ છે, કરણ છે, સંપ્રદાન છે, અપાદાન છે, એવા અનંત ગુણો છે અંદર. એક વસ્તુ છે, વસ્તુ તરીકે એક ગુણ અનંત છે. એ અનંત છે, અનેક છે. એ અનેકને એકાંત નહીં માનનારા અહીં એને જે કહેવામાં આવ્યું છે અનેક ગુણ નથી, એ તો જીનવાણી સાદવાદ કહેનારી છે. ત્રિકાળને અભેદ બતાવવા કાળે ભેદ નથી એમ ભેદને અનેકને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. શબ્દે શબ્દે ફેર
જીનવાણી શાદવાદ રૂપ છે. પ્રયોજન વશ એ શું કે છે કે પોતાનું ત્રિકાળી શુદ્ધ ચૈતનનો પ્રયોજન સિદ્ધ કરવું છે, સમ્યક દર્શન પ્રગટ કરવું છે અને શુદ્ધનો વિષય પૂર્ણ એક રૂપ દેખવો છે. એવા પ્રયોજનને વશે મુખ્ય ગૌણ કરીને કહે છે. પ્રયોજનને વશે, ફળ અને હેતુને વશે મુખ્ય ગૌણ કરીને કહે છે. એટલે શું કહ્યું કે ત્રિકાળ ભેદ છે તે મુખ્ય છે, એ મુખ્ય કરીને તેને સત્યાર્થ કહ્યું છે અને પર્યાય ને ગુણભેદ ને ગૌણ કરીને નથી એમ કહ્યું છે, અભાવ કરીને નથી એમ કહ્યું નથી. સમજાણું? પેટામાં રાખીને નથી એમ કહ્યું છે. જેમ તળેટી તો છે પણ ચડવું છે આ એટલે તળેટી નથી એમ કીધું. એ તો ચડવાની અપેક્ષા એ તળેટી નથી પણ તળેટી તરીકે છે. એમ આત્માની વર્તમાન દશામાં પર્યાય છે, આત્મામાં અનંત ગુણો છે, એની પર્યાયમાં રાગ આદિ છે, તેને પ્રયોજનને વશે ત્રિકાળનો આશ્રય કરે તો સંકિત થાય, અભેદનો આશ્રય કરે તો સંકિત થાય. એવા પ્રયોજનને વશે મુખ્ય છે તેને નિશ્ચય કર્યો ત્રિકાળીને અને પર્યાયને ભેદ છે તેને ગૌણ કરીને નથી કહ્યો છે, અભાવ કરીને નથી એમ કહ્યું નથી. સમજાણું કાંઈ? આવો બધો વિષય ઝીણો સમજવો પડશે કે નહીં બાપુ? આ મનુષ્યનું હાર્યું જાય છે. આંખો વિચારી છે બાપા એક વાર દેહ છૂટી જાય, આત્મા કઈ નાશ થયો છે ક્યાંક જાય છે પડધો રખડવા, ભાન નહીં કરે ને ઓળખાણ નહીં કરે રે રખડવામાં પાછું છે. એથી કે છે કે એક વાર સમજવા માટે ત્રિકાળની દ્રષ્ટિ કરાવવા, નિતને આશ્રય કરાવવા, નિત તે સાચું છે અને અનિત તે ખોટું છે, એ નિતનો આશ્રય મુખ્ય કરીને નિશ્ચય કહીને કહ્યું છે, અનિતને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. પ્રયોજનને વશ જરૂરિયાતને કારણે પ્રયોજન નથી, જરૂરિયાતને કારણે એટલે શું કે ત્રિકાળી વસ્તુનો આશ્રય કરાવવા સમ્યક દર્શન થાય એવી જરૂરિયાતને કારણે પ્રયોજનને વશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે, નિશ્ચય નયને મુખ્ય કરીને સત કહ્યું અને વ્યવહાર નયને ગૌણ કરીને અસત કહ્યું. એવી જીનવાણીનું કથન છે. કેમ આમ કેમ કહ્યું? જીનવાણી સાદવાદ અપેક્ષા, સાદ એટલે અપેક્ષા, વાદ એટલે કેવું, અને તે અપેક્ષાથી કેમ કહ્યું કે પ્રયોજનને વશ સમ્યક દર્શનને શુદ્ધ નયને સાચી કીધી અને એનો વિષય સાચો કીધો. એ કેમ કે એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે, વ્યવહારને પર્યાયનો આશ્રય કરતા સમ્યક દર્શન થતું નથી. પ્રયોજનને વશ નયને એટલે કોઈ નયને નિશ્ચયને મુખ્ય કરી
નિશ્ચયને મુખ્યને નિશ્ચય કરી, નિશ્ચયને મુખ્ય કરી એમ નહીં. એ બેમાં ફેર મોટો. જે મુખ્ય છે ત્રિકાળી તેને મુખ્ય કરી, એ છે એમ કહ્યું, અને પર્યાયને ગુણ ભેદને ગૌણ કરી નથી એમ કહ્યું. સુરેભાઈ, આમાં ન્યા ક્યાંય વેપાર ધંધામાં કલકત્તા સુધી એવું નથી કઈ ન્યા. શેઠ કે ભાઈ અહીં આવ્યા, શું કરવા અહીં આવ્યા છે? ન્યા ક્યાં છે? હા હા, બાપુ માર્ગ પ્રભુ એવો માર્ગ છે અલૌકિક. હા હા, પહેલો તો એને સમજવો કઠણ થયું છે. હા, એની શૈલી, એની રચના. હા હા, મને અર્થ કરનારા પંડિતો કેવા નીકળે છે જુઓ. આ એનો અર્થ છે પંડિતો. હા હા, જયચંદ પંડિત છે, ગ્રસ્ત છે. પ્રયોજનને વશે નયને મુખ્ય કરીને કહે છે. કેમ એમ કહ્યું? અભેદને સત્ય કહ્યું અને મુખ્ય કહ્યું, અને ગૌણને પર્યાયને અસત કહ્યું, ગૌણ કરીને નથી કહ્યું. એમ કહેવાનું કારણ શું છે? સમજાણું કાંઈ? એ વાત લીધી. પણ છેલ્લે કીધું કે ગૌણ કરીને નથી કહ્યું, તો ગૌણ ને પર્યાય ને અસત્ય કહ્યું, ગૌણ કરીને નથી કીધું. પેલા તો ગૌણ આવે ને. પર્યાય નથી એમ નહીં, પણ નથી એટલે કે એવું ગૌણ કર્યું કે પર્યાય નથી એમ માની લો તમે એમ. પર્યાય ને અસત્ય કીધું. અસત્ય અસત્ય ના શબ્દ, આ શબ્દ જ આપ્યો છે. પર્યાય ને અસત્ય કહ્યું, ગૌણ કરીને અસત્ય કહ્યું નથી ગૌણ કહ્યું. કરીને નથી કહ્યું એમ કહેવાનું કારણ છે. ના ગૌણ જો આમ છે, પર્યાય ને અસત્ય કહ્યું ગૌણ કરીને, એટલે પછી ત્યાં ફૂલ પોઈન્ટ હોય. ફૂલ પોઈન્ટ નથી કહ્યું એમ કહેવાનું કારણ શું છે? સમજાણું એટલે કે છે. કાલે આગળ કહેશે. આવશે, હા, કાલે ગઈકાલે. આગળ આવશે. ઓકે, આવતીકાલે આવશે. બરાબર છે. ચલો. ઘણું આજનું જરા વધારે પાવરફુલ હતું. લાંબુ લાંબુ અને નીકળી ગયા છે. એમને હજી કઈ ઊંડાણમાં જવાનું હજી કહેવાનું બાકી રહી જતું. ઓકે, અને તો ટાઈમ તો થઈ ગયો છે આપણો. ટાઈમ થઈ ગયો છે. હા કાલે હા. ચલો, જય જીનવાણી. સુન કરવાણી જીનવર કી મારે હર્ષ રહીએ ન સમાયજી. કાલ અનાદિ કી તપન ભુજાની નિજ નિધિ મિલી અથાહજી. સુન કરવાણી જીનવર કી મારે હર્ષ રહીએ ન સમાયજી. સંશય ભ્રમર વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાયજી. સુન કરવાણી જીનવર કી મારે હર્ષ રહીએ ન સમાયજી. નર ભવ સફલ ભયો મેરો બુધ જન ભેટત પાયજી. સુન કરવાણી જીનવર કી મારે હર્ષ રહીએ ન સમાયજી. નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है इसके लिए चिन्हवाणी मात को वंदना सत बार है. वंदना सत बार है. जय बोलाओ भाई. બોલો રસિકભાઈ, બોલો. બોલો બોલો. બોલો સર્વ અંતર્મુખ મૂત્રધારી જિનેન્દ્ર ભગવાન નો, જય હો. દ્વાદશાંગ જનવાણી માત નો,
જય હો મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય જય હો હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો જય 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 જયકાર બસ ચાલો બધાને જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર